दृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। એટલે છેલ્લા ક્લાસમાં આપણે ચતુર્થ અધ્યાયનો બ્રહ્મસૂત્રના ચતુર્થ અધ્યાયનો દ્વિતીય પાદ પૂરો કર્યો અને હવે આ તૃતીય પાદમાં પ્રવેશ કરવાનો છે. એમાં આપણે થોડું એનું બેકગ્રાઉન્ડ જોઈ લઈએ. ચતુર્થ અધ્યાય જે છે બ્રહ્મસૂત્રનો ચોથો અધ્યાય ફલાધ્યાય કહેવામાં આવે છે. ફળની વાત કરે છે. એટલે શાનું ફળ? તો કે વિદ્યાનું ફળ, જ્ઞાનનું ફળની વાત કરવામાં આવે છે. વિદ્યાનો અર્થ આમ તો બંને અર્થ થાય છે. વિદ્યાનો અર્થ ઉપાસના પણ થાય છે. શાસ્ત્રમાં વિદ્યા શબ્દ ઉપાસનાના સંદર્ભમાં પણ વપરાય છે. વિદ્યા શબ્દ આપણા નિર્ગુણ બ્રહ્મના જ્ઞાનના સંદર્ભમાં વપરાય છે. અર્થાત સગુણ બ્રહ્મની ઉપાસના માટે પણ વિદ્યા શબ્દ છે, નિર્ગુણ બ્રહ્મના જ્ઞાન માટે પણ વિદ્યા શબ્દ છે. અને એટલે માટે ઘણીવાર વિદ્વાન શબ્દ બહુ વિચારીને એનો અર્થ કરવો પડે. વિદ્વાન શબ્દ બહુ વાર આવે છે શાસ્ત્રમાં. એટલે વિદ્વાનનો અર્થ આપણે સામાન્ય રીતે જ્ઞાની પુરુષ કહીએ, પરંતુ વિદ્વાનનો અર્થ સગુણ બ્રહ્મનો ઉપાસક પણ થાય છે. એટલે બંને થતું હોય છે. એટલે આપણે અહીંયા વિદ્યાનું ફળની વાત છે આ ચોથા અધ્યાયમાં. એટલે આપણે બંને ફળ ગણવા પડશે, ઉપાસનાનું ફળ અને જ્ઞાનનું ફળ. બંને સગુણ બ્રહ્મની ઉપાસના કરનારને શું ફળ મળે છે એની પણ ચર્ચા છે ચતુર્થ અધ્યાયમાં, અને નિર્ગુણ બ્રહ્મનું જ્ઞાન જે પ્રાપ્ત કરે છે એને પણ શું ફળ મળે છે એની ચર્ચા. અને જે નિર્ગુણ બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરે છે એને તો મુક્તિ પ્રાપ્ત થાય છે. અને બે પ્રકારની મુક્તિ આપણે કહીએ છીએ, જીવન મુક્તિ અને વિદેહ મુક્તિ. અને જે સગુણ બ્રહ્મનો ઉપાસક હોય છે એને વાસ્તવમાં ક્રમ મુક્તિ પ્રાપ્ત થાય છે. આમ ત્રણ પ્રકારની મુક્તિ છે, પણ એમાં સગુણ બ્રહ્મના ઉપાસકને ક્રમ મુક્તિ, અને નિર્ગુણ બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરનારને જીવન મુક્તિ અને વિદેહ મુક્તિ. અને આમાં પહેલી જે બે મુક્તિ, મતલબ કે નિર્ગુણ બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરનારને જે જીવન મુક્તિ અને વિદેહ મુક્તિ પ્રાપ્ત થાય છે એમાં કોઈ ગતિ નથી. અર્થાત તો જીવાત્મા જે છે, જ્ઞાની પુરુષ છે, એને પછી ગતિ કરવાની રહેતી નથી. અન્ય દેહ પ્રાપ્ત કરવાનો જ નથી, પછી કોઈ ગતિનો પ્રશ્ન જ ઊભો થતો નથી. કારણ કે એ તો એના પ્રાણ તો મતલબ કે અહીંયા જ એ થઈ જાય છે, વિલય પામી જાય છે. જ્યારે ક્રમમુક્તિ જે છે એની અંદર આ પ્રકારે ગતિ રહેલી છે, આ દેહ છોડીને અન્ય દેહમાં જવું, ખાસ કરીને બ્રહ્મલોક તરફ જવું એના માટે. અને આ જે છે મુક્તિ જે છે બે રૂપમાં કહેવામાં આવે છે. જે છે મુક્તિનો અર્થ એટલે બંને, આમ પોઝિટિવલી અને નેગેટિવલી બંને રીતે કહેવાય. અને એમાં આપણે નિવૃત્તિની વાત કરીએ, નેગેટિવ એટલે નિવૃત્તિ, નિષેધના અર્થમાં. તો વાસ્તવમાં આ જે બંધ નિવૃત્તિ કે સંસાર નિવૃત્તિ, દુઃખ નિવૃત્તિ કહી શકો, અને આનંદ પ્રાપ્તિ, આનંદ પ્રાપ્તિ કહો, બ્રહ્મ પ્રાપ્તિ કહો. આમ નિવૃત્તિ અને ના રૂપમાં અને પ્રાપ્તિના રૂપમાં, બંનેના રૂપમાં કહી શકાય. હવે આ ચોથા અધ્યાયના જે 4 પાદ છે એમાંથી આપણે પ્રથમ પાદની અંદર તો ચર્ચા કરી હતી કે વિદેહ મુક્તિની ચર્ચા હતી, જેમાં
એ વ્યક્તિ જે છે કર્મમાંથી નિવૃત્ત કર્મમાંથી મુક્તિ પ્રાપ્ત કરે છે. એમાંથી અર્થાત આગામી, સંચિત અને પ્રારબ્ધ ત્રણેય પ્રકારના જે કર્મો જે છે એમાંથી એ નિવૃત્ત થઈ જાય છે. એના માટે કોઈ કર્મ રહેતા નથી. એટલે પછી ચતુર્થ પાદમાં બ્રહ્મ પ્રાપ્તિની વાત કરવામાં આવી હતી. અને દ્વિતીય અને તૃતીય પાદ જે છે એની અંદર વાસ્તવમાં આ કર્મ મુક્તિ જે છે જે ઉપાસક પ્રાપ્ત કરે છે એની ચર્ચા છે. અને એમાં જે ઉપાસક જે જીવ છે એને વાસ્તવમાં અન્ય લોક તરફ જવાનું, એટલે બ્રહ્મલોક તરફ જવાનું જે છે એની ચર્ચા રહેલી છે. અને એની અંદર ત્રણ વસ્તુ રહેલી છે. અહીંયાથી બ્રહ્મલોક સુધી જાય એમાં ત્રણ વસ્તુ છે. પહેલું તો વાસ્તવમાં આ શરીરને છોડીને જવું, પહેલું, જેને ઉત્ક્રાંતિ કહેવામાં આવે છે. પછી બીજું જે છે એને ગતિ કહેવામાં આવે છે. એટલે શરીર તો છોડ્યું, પછી પણ કયા માર્ગે જશે વગેરે, ગતિ. અને ત્રીજું એ બ્રહ્મલોકની પ્રાપ્તિ. એટલે આ રીતે ઉત્ક્રાંતિ, ગતિ અને પ્રાપ્તિ. ઉપાસક જીવ બ્રહ્મલોક પહોંચે ત્યાં સુધીમાં અને ત્રણ તબક્કામાં આપણે વહેંચીએ. એક તો ઉત્ક્રાંતિ, પહેલાં તો આ શરીરમાંથી કેવી રીતે છોડે છે, આ શરીર કેવી રીતે છોડીને જાય છે એ આપણે ચર્ચા પણ થઈ, સુષુમ્ના નાડી વગેરે દ્વારા જાય છે. અને બીજું ગતિ, પછી અહીંથી છોડ્યા પછી કયા માર્ગે જવું, શુક્લ ગતિ આમ તો જનરલી. અને ત્રીજું બ્રહ્મલોકની પ્રાપ્તિ, એટલે ગંતવ્ય સ્થાનની પ્રાપ્તિ, રીચિંગ. એટલે ડિપાર્ચર, ટ્રાવેલ અને રીચિંગ. એ ત્રણ ટોપિક આ દ્વિતીય પાદ અને તૃતીય પાદમાં રહેલા છે. અને એ બંને મતલબ આ વસ્તુ આખી જે છે એ ઉપાસક માટે જ છે. જ્ઞાનીનો તો કોઈ પ્રશ્ન જ ઊભો નથી થતો જવાનો આ રીતે. એટલે કર્મમુક્તિના આ ત્રણ પાદ ગણવા જોઈએ. અને એમાં આપણે દ્વિતીય પાદની અંદર જે ગયો અત્યારે પાદ, એની અંદર આપણે મુખ્યત્વે ઉત્ક્રાંતિની વાત કરી. અને એમાં છાંદોગ્ય ઉપનિષદનો મંત્ર જે છે એનું બહુ વિશદ વિશ્લેષણ કરવામાં આવ્યું. અસ્ય સૌમ્ય પુરુષસ્ય પ્રયતઃ વગેરે વગેરે. અર્થાત આ વ્યક્તિ જે છોડીને જઈ રહ્યો છે, વાંગ મનસી સંપદ્યતે, મનઃ પ્રાણે, પ્રાણ તેજસી, તેજ પરસ્યામ દેવતાયામ વગેરે વગેરે. એની વાણી અને બીજે બધા મનમાં લય પામે છે. મન વગેરે છે એ પ્રાણમાં લય પામે છે, પ્રાણ અગ્નિ તત્વમાં લય પામે છે, અગ્નિ તત્વ જે છે છેવટે એ બ્રહ્મમાં લય પામે છે. આ રીતે બધું ચર્ચા થઈ. અને એમાં બધું જોયું આપણે અગ્નિ તત્વમાં કેવી રીતે લય પામે ને આ બધું. અર્થાત આ જીવાત્મા જે છે કેવી રીતે બધું પેકિંગ કરે છે અને પછી સુષુમ્ના નાડી દ્વારા જાય છે. આખી ચર્ચા બધી દ્વિતીય પાદમાં થઈ. પછી તૃતીય પાદ જે છે હવે જે આ તૃતીય પાદ જે છે હવે એની અંદર ગતિની વાત છે. અહીંથી તો છોડ્યું બરાબર, પણ હવે કયા માર્ગે જશે, એટલે એ ગતિ જે છે મુખ્યત્વે એની ચર્ચા આવે છે. ટ્રાવેલ અને એ છે શુક્લ ગતિ, આમ તો જેને દેવયાન પણ કહેવામાં આવે છે. ઉપાસક આ દેવયાન એમના માર્ગે જાય છે અથવા શુક્લ ગતિના માર્ગે જાય છે. એ તૃતીય પાદનો પહેલો એક ટોપિક. બીજો ટોપિક છે કે બ્રહ્મલોકની પ્રાપ્તિ, સગુણ બ્રહ્મલોકની પ્રાપ્તિ જે છે અથવા ગંતવ્ય સ્થાનની પ્રાપ્તિ જે છે એની પણ અહીંયા ચર્ચા રહેલી છે. અને એ સગુણ બ્રહ્મની પ્રાપ્તિ અર્થાત બ્રહ્મલોકની પ્રાપ્તિ, એને કહેવાય હિરણ્ય ગર્ભલોકની પ્રાપ્તિ, તમે કહી શકો. કાર્ય બ્રહ્મ પ્રાપ્તિ એવું પણ કહે છે. વ્યાસાચાર્યજી આવો શબ્દ વાપરે છે, કાર્ય બ્રહ્મ પ્રાપ્તિ. સગુણ બ્રહ્મ જે છે એ કાર્ય બ્રહ્મ કહેવાય ને, અને નિર્ગુણ બ્રહ્મ જે છે કારણ છે એમ, એ રીતે. એટલે કાર્ય બ્રહ્મ પ્રાપ્તિ કહી શકો, સગુણ બ્રહ્મ પ્રાપ્તિ કહી શકો, હિરણ્ય ગર્ભની પ્રાપ્તિ કહી શકો, બ્રહ્મલોકની પ્રાપ્તિ કહી શકો. આ બધું એક જ વસ્તુ છે. એટલે વ્યાસાચાર્યજી આ કાર્ય બ્રહ્મની પ્રાપ્તિની પણ આ તૃતીય પાદમાં ચર્ચા છે. એટલે બે ટોપિક છે અહીંયા. પહેલો ટોપિક છે કે આમ અહીંયાથી ઉત્ક્રાંતિ તો થઈ, શરીર તો છોડ્યું, પણ હવે કયા માર્ગે જશે, એટલે ટ્રાવેલ, પાથ ઓફ ધ ટ્રાવેલ, એ વાસ્તવમાં એની ચર્ચા, એટલે કે શુક્લ ગતિની ચર્ચા, એ એક ટોપિક. અને બીજો આ સગુણ બ્રહ્મની પ્રાપ્તિ કે બ્રહ્મલોકની પ્રાપ્તિ જે છે એના સંદર્ભમાં ચર્ચા. આ બે ટોપિક આ તૃતીય પાદમાં રહેલા છે. અને સૌથી નાનો પાદ છે વાસ્તવમાં બ્રહ્મસૂત્રની અંદર. અને તૃતીય અધ્યાયનો તૃતીય પાદ, એ તો જો કે બહુ વખત પહેલાં થઈ ગયો,
એમાં બહુ સૌથી મોટામાં મોટો પાદ એ હતો અધ્યાયનો તૃતીય પાદ. 66 સૂત્રો હતા એની અંદર, પણ આમાં તો 6 અધિકરણ છે, થોડાક જ સૂત્રો છે. એનીવે, એટલે આ રીતે આ પહેલા 4 અધિકરણ જે છે એની અંદર અહીંયા આ તૃતીય પાદના 6 અધિકરણમાં પહેલા 4 અધિકરણની અંદર ગતિ શુક્લ માર્ગે જે જાય છે એની ચર્ચા છે. છેલ્લા 2 અધિકરણ જે છે એની અંદર આ કાર્ય બ્રહ્મની પ્રાપ્તિ કે બ્રહ્મલોકની પ્રાપ્તિના સંદર્ભમાં ચર્ચા છે. આ રીતે આ તૃતીય પાદનું આ ઇન્ટ્રોડક્શન છે. હવે અમારું પહેલું અધિકરણ છે આપણે જોઈએ, એમાં સૂત્ર છે અર્ચિરાદિના તત્પ્રથિતે હે. આ સૂત્ર છે. અધિકરણમાં અંતર્ગત સૂત્ર હોય ને, એટલે આપણે કહ્યું હતું કે અધ્યાયને અંતર્ગત પાદને અંતર્ગત અધિકરણ, અધિકરણને અંતર્ગત સૂત્ર. આ સ્ટ્રક્ચર છે બ્રહ્મસૂત્રનું. એટલે અર્ચિરાદિના તત્પ્રથિતે હે આ એનું સૂત્ર છે અધિકરણનું. અને બહુ નાનું અધિકરણ છે, એક જ સૂત્ર છે બસ આ. અને આ અધિકરણનું નામ આ સૂત્રમાં રહેલો શબ્દ અર્ચિરાદિના, એના પરથી અર્ચિરાદિ અધિકરણ આપી દેવામાં આવ્યું છે. સામાન્ય રીતે અધિકરણના નામ બધા એના અધિકરણમાં રહેલું જે પહેલું સૂત્ર હોય એમાં રહેલા શબ્દ દ્વારા જ આપી દે. નામકરણ વિધિ બહુ સિમ્પલ છે અહીંયા, બહુ લાંબી વિધિ નથી, કારણ કે નામમાં કંઈ બહુ, એટલે આ પહેલું સૂત્ર જે છે એનું, અને એક જ માત્ર સૂત્ર છે એમાં તો, એટલે એમાં અર્ચિરાદિ અધિકરણ એને કહેવામાં આવે છે, કારણ કે સૂત્રમાં શબ્દ અર્ચિરાદિના એવો છે. ચાલો, તો ચર્ચા અહીંયા શું છે, તો કે અહીંયા અધિકરણનો વિષય એવો છે કે બ્રહ્મલોક જવાનો એક જ માર્ગ છે કે અનેક માર્ગ છે. એટલે એક જ શુક્લ માર્ગ બ્રહ્મલોક જાય છે, બરાબર છે, પણ શુક્લ માર્ગ અનેક છે કે એક છે, એ પ્રશ્ન છે. કેમ આવો પ્રશ્ન ઊભો થયો? એટલે કહે છે કે વાસ્તવમાં ઉપનિષદ જુદા જુદા ઉપનિષદમાં જુદા જુદા જાણે કે માર્ગ બતાવ્યા હોય એવું લાગે છે બ્રહ્મલોક જવાના, એવું લાગે છે. પહેલું તો છાંદોગ્ય ઉપનિષદમાં 865 જે છે એની અંદર આવું કહે છે. શું કહે છે? અથ એતૈઃ એવ રશ્મિભિઃ ઉર્ધ્વમ આક્રમતે. ઉર્ધ્વલોક આક્રમતે જાય છે. ઉર્ધ્વલોક કયા માર્ગે જાય છે? એતૈઃ એવ રશ્મિભિઃ, એટલે કે સૂર્યના કિરણો દ્વારા જાય છે. બોલો, એટલે શુક્લ ગતિનો જાણે કે આ પહેલો માર્ગ જણાય છે. પછી બૃહદારણ્યક ઉપનિષદમાં 6-15 એવું કહ્યું, તે અર્ચિષમ અભિસંભવંતી. એટલે ઉપાસક જે છે એ અગ્નિને અર્ચી એટલે તો જ્યોત, આપણી શું કહે છે, આપણી દીવાની જ્યોત જે હોય ને એને અર્ચી કહેવાય આમ તો, એટલે અગ્નિ મતલબ. આ ઉપાસક છે આવી રીતે મતલબ ફ્લેમના માર્ગે જાય છે. આ અર્ચિસ શબ્દ છે, સકારાંત શબ્દ છે, નપુંસકલિંગ શબ્દ છે, અને અર્ચિસ એના પરથી અર્ચિષમ એનું દ્વિતીય વ્યક્તિ એક વચન છે. એનીવે, એટલે જો કે આ અર્ચીનો અર્થ શું થાય છે પછી આગળના અધિકરણમાં આવશે, પરંતુ અત્યારે તો એવું જણાય છે એક ઉપનિષદ કે સૂર્યના કિરણો દ્વારા જાય, બીજો ઉપનિષદ કે આ અર્ચીના માર્ગે જાય છે, અર્થાત અગ્નિનો પથ લે છે. ત્રીજું મુંડકો ઉપનિષદ 1-11 કહે છે સૂર્ય દ્વારેણ તે વિરજા પ્રયાંતિ. વિરજા આ ઉપાસકો જે છે એ વાસ્તવમાં સૂર્ય દ્વારેણ એટલે કે પેલો સૂર્યમંડળ જે છે એના દ્વારા એ પ્રયાણ કરે છે. અને આમ તમે જુઓ તો દરેક મંત્ર જે છે જાણે કે જુદા જુદા માર્ગ બતાવી રહ્યું છે બ્રહ્મલોક જવા માટેના. અને મતલબ ઉપાસક જેવા પ્રારબ્ધ પૂરું થઈ ગયું છે એનું, અને આ શરીર છોડી દીધું છે, ઉત્ક્રાંતિ થઈ ગઈ, એ હવે આ રીતે શુક્લ માર્ગ ખરો, પરંતુ બ્રહ્મલોક જશે, પરંતુ એ શુક્લ માર્ગ જાણે કે અનેક પ્રકારના હોય, માર્ગ અનેક હોય એવું લાગે છે. અને વળી બૃહદારણ્યક ઉપનિષદમાં કહ્યું કે 5-1 વાયુમ લોકમ આગચ્છતિ, એટલે જાણે વાયુ દ્વારા પણ જાય છે એવું લાગે છે. એટલે વાયુ પણ અહીંયા શુક્લ ગતિનો, અહીંયા વાયુ શબ્દ દ્વારા શુક્લ ગતિનો નિર્દેશ થાય છે. એટલે એ વાક્ય જે છે ને, હા, યદા વૈ પુરુષ અસ્માન લોકાત પ્રૈતિ સહ વાયુમ આગચ્છતિ. યદા વૈ પુરુષ અસ્માન લોકાત પ્રૈતિ, આ લોકમાંથી જ્યારે જાય છે ત્યારે સહ વાયુમ આગચ્છતિ, એ વાયુ લોકને પ્રાપ્ત કરે છે.
આ તો કેટલા માર્ગ થયા પછી જવાનું બ્રહ્મલોક, પણ માર્ગ અનેક. કોઈ વાયુ માર્ગની વાત કરે છે, કોઈ સૂર્યરશ્મિ કિરણોનો માર્ગ કહે છે, કોઈ અર્ચીના માર્ગે કહે છે, કોઈ સૂર્યમંડળ દ્વારા જાય છે એમ કહે છે. તો એનો અર્થ એવો થયો, પૂર્વ પક્ષી કહે છે કે અનેક માર્ગ છે, ભલે જ બ્રહ્મલોક જાય ઉપાસક, પરંતુ માર્ગ તો શુક્લગતિ અનેક છે, એ તો નક્કી, અનેક માર્ગ પાથ છે. એટલે આ પ્રકારે સિદ્ધાંતિ કહે છે ભાઈ એવું નથી, શુક્લગતિ એક જ છે, માર્ગ એક જ છે. આ બધા જુદા જુદા સ્ટેશનોનો નિર્દેશ કરે છે, માર્ગમાં આવતા જુદા જુદા સ્ટેશનોનો નિર્દેશ કરે છે, બાકી માર્ગ તો એક જ છે. એટલે પ્રત્યેક મંત્ર જે છે, આ જુદા જુદા ઉપનિષદના જુદા જુદા મંત્ર જે છે એ જુદા જુદા સ્ટેશનનો નિર્દેશ કરે છે, અને એને પ્રત્યભિજ્ઞા કહેવાય છે. એટલે જ્યારે તમે એ સ્ટેશનનો વિચાર આવે ત્યારે તમને તરત જ પેલી શુક્લગતિ યાદ આવે, એટલા માટે. એટલે વાસ્તવમાં જેમ દિલ્હી જતી વ્યક્તિ હોય, જવાનું દિલ્હી બરાબર છે, પણ તમે કહો કે હવે જયપુર થઈને જશે, અથવા તો પેલું કયું છે આપણું રતલામ થઈને જશે વગેરે વગેરે, તો એના દ્વારા નિર્દેશ થાય. એટલે એવી રીતે અજમેર થઈને જશે દાખલા તરીકે. હા, કોઈ કહે છે અજમેર થઈને જાય છે, કોઈ કંઈક જયપુર થઈને જાય છે. ભાઈ બરાબર છે, દિલ્હી અમદાવાદથી દિલ્હી જવાનો એક જ માર્ગ છે. આ તો આપણે ખાલી કહેવા માટે, બીજો માર્ગ છે પણ કહેવા માટે. એટલે કોઈ જયપુર દ્વારા નિર્દેશ કરે, કોઈ અજમેર દ્વારા નિર્દેશ કરે વગેરે વગેરે. એટલે વચ્ચે વાસ્તવમાં જયપુર દ્વારા જાય છે કે અજમેર દ્વારા જાય છે, એટલે બે જુદા માર્ગ નથી, એક જ માર્ગમાં આવતા બે સ્ટેશન છે એમ કહેવાનો આશય છે. એટલે એ રીતે જુદા જુદા ઉપનિષદ જે છે એ આ રીતે વાસ્તવમાં જુદા જુદા સ્ટેશનોનો નિર્દેશ કરે છે, જુદા જુદા માર્ગનો નહીં. માર્ગ શુક્લગતિ એક જ છે, એમાં આવતા વિવિધ સ્ટેશનોનો નિર્દેશ કરે છે. અને પ્રત્યભિજ્ઞા કહેવાય. આપણે વેદાંતની અંદર આ પ્રત્યભિજ્ઞા બહુ મહત્ત્વની વસ્તુ છે. પ્રત્યભિજ્ઞા એટલે તમે જે તે એ શબ્દ દ્વારા તમને તરત જ એ વસ્તુ તમારા મનમાં એને રિમાઇન્ડ થાય. આપણને શું રિમાઇન્ડ થાય? એટલે એ શુક્લ માર્ગ છે એનું આપણને તરત યાદ તાજી કરાવે કે હા, અર્ચીની વાત કરી બરાબર, એટલે આ શુક્લ માર્ગ. એટલે સૂર્ય દ્વારા એણે કહ્યું ને શુક્લ માર્ગ એમ, રશ્મિની વાત કરી ઓકે શુક્લ માર્ગ એમ, એ રીતે. એટલે આ રીતે વેદ મંત્રમાં પણ હવે કેવી રીતે ખબર પડે કે આ બધા એક જ માર્ગના સ્ટેશનો છે? એ કેવી રીતે ખબર પડી? વાત કરીએ છીએ એની. એટલે વાસ્તવમાં પ્રત્યભિજ્ઞા જે છે એ આ પ્રકારે દર્શાવે છે. આવું ભાષ્યકાર શબ્દ વાપરે છે, પ્રત્યભિજ્ઞા. એટલે આ બધી વસ્તુ, આ બધા સ્ટેશનો પ્રત્યભિજ્ઞા દર્શાવે છે. પ્રત્યભિજ્ઞા એટલે રિમાઇન્ડિંગ ઓફ ધ શુક્લ માર્ગ. અને અનેક સ્ટેશનો બતાવે, અર્ચિ, રશ્મિ, વાયુ, સૂર્ય વગેરે. આ બધા પ્રત્યભિજ્ઞા વાળા શબ્દો છે, જે એક જ ગ્રાન્ડ હાઈવે છે શુક્લ માર્ગ, એના આવતા વચ્ચે આવતા બધા સ્ટેશનો છે. ઓકે, એ તો બરાબર છે, પણ હવે એની અંદર ઓર્ડર કયો છે? પહેલું સ્ટેશન કયું, પછી બીજું સ્ટેશન કયું? તો છે એવું તો હોય જ ને. નામ દેવાથી શું? જયપુર પહેલાં આવે કે અજમેર પહેલાં આવે? પૂછો તો ખરા જ ને તમે. સ્વામીજી તમે બોલ્યા તો ખરા કે જયપુરથી દિલ્હી જવાય ને અજમેરથી દિલ્હી જવાય, એક જ માર્ગમાં આવતા બે સ્ટેશનો. તરત તમે પૂછો પહેલું સ્ટેશન કયું, જયપુર કે અજમેર? એના જેવી વાત છે. એટલે ભાઈ એ ચર્ચા પાછી આવશે એની એ આના પછીના અધિકરણમાં છે. પણ એટલે એની કહેવાનો અત્યારે તો આ અધિકરણમાં એક જ આશય છે કે શુક્લગતિ એક જ છે ભાઈ, શુક્લ માર્ગ એક જ છે. આ ભલે આ બધું જુદું જુદું બતાવે, બધા તો સ્ટેશનો છે એક જ માર્ગના વગેરે વગેરે. ચાલો, હવે આ થયું આ અધિકરણનું તમને ઇન્ટ્રોડક્શન આપ્યું. હવે જનરલ એનાલિસિસ જોઈએ આ સૂત્રનું. આ સૂત્રમાં વ્યાસાચાર્યજી કહે છે કે ભાઈ એક જ શુક્લગતિ છે, શાસ્ત્રમાં એક જ શુક્લગતિ બતાવી છે, અને એ છે છાંદોગ્યની અંદર 5, 10, 1 અને 2. શુક્લ માર્ગનું આટલું વિસ્તારથી વર્ણન કોઈ જગ્યાએ નથી. ઇવન ભગવાને પણ 8મા અધ્યાયમાં શુક્લગતિ કૃષ્ણગતિ કહ્યું, પણ અમુક જ સ્ટેશન કયા, બધાને. જ્યારે આમાં તો વાસ્તવમાં છાંદોગ્યમાં 5, 10, 1 અને 2 બે ભેગા થઈને આખો શુક્લ માર્ગ બતાવી દીધો. પછી 3, 4, 5, 6 એમાં પાછું પેલું કૃષ્ણ માર્ગનું વર્ણન છે, અને પછી એ બે સિવાયનું પાછું ગતિ એની વાત છે. એટલે આ 5, 10 જે છે ને છાંદોગ્ય ઉપનિષદના 5મા અધ્યાયનો 10મો ખંડ, એ આ 3 પ્રકારની ગતિનું વર્ણન કરે છે. શુક્લગતિ, કૃષ્ણગતિ અને એના સિવાયની અધોગતિ જેને કહી શકીએ એનું વર્ણન છે.
એટલે 5, 10, 1 અને 2 જે છે એના આધારે અમે તમને કહીએ છીએ કે આ બધા એના સ્ટેશનો છે. એમાં બધા સ્ટેશનોનો ઉલ્લેખ છે લગભગ. એટલે એ એવો મંત્ર એવો છે 5, 10, 1 અને 2. તદ્ય ઇત્થમ વિદુઃ યે ચ ઇમે અરણ્યે શ્રદ્ધા તપઃ ઇતિ ઉપાસતે તે અર્ચિષમ અભિસંભવંતી. અર્ચિષઃ અહઃ અન્નઃ આપૂર્યમાણ પક્ષાદ યાન ષટ્ ઉદંગેતિ માસાન તાન માસેભ્યઃ સંવત્સરાત આદિત્યાત ચંદ્રમસઃ વિદ્યુતં તત્પુરુષઃ અમાનવઃ સ એનાન બ્રહ્મ ગમયતિ એષઃ દેવયાનઃ પંથાઃ ઇતિ. અને આ રીતે એષઃ દેવયાનઃ પંથા, આ દેવયાન માર્ગ છે અર્થાત શુક્લ ગતિ છે એવું કહ્યું. પછી કૃષ્ણ ગતિનું વર્ણન છે ત્રીજા મંત્રથી. એટલે કેટલા બધા કહી દીધા એની અંદર. અર્ચિષમ અભિસંભવંતી, અર્ચિષઃ દિવસના દેવતા, ત્યાંથી આપૂર્યમાણ પક્ષમ શુક્લ પક્ષ, આપૂર્યમાણ પક્ષાદ યાન ષડ ઉદંગેતિ માસાન, ષડ માસાન એટલે ઉત્તરાયણ, પેલું ઉદંગ માસાન એટલે ઉત્તરાયણ એટલે 6 મહિના ને. અને પછી માસેભ્ય સંવત્સર દેતા એટલે વર્ષના. સંવત્સરાત આદિત્યમ, ત્યાંથી આદિત્યાત ચંદ્રમસ, ત્યાંથી ચંદ્રલોકથી વિદ્યુતલોક. અને પછી ત્યાં વિદ્યુતલોકમાં પહોંચે પછી ત્યાં કોઈ વેલકમ કરવા આવે, પછી કારણ કે કોઈક લઈ જનાર આવે છે, આ ઉપાસકને લેવા માટે કોઈક આવે છે. તત્પુરુષ અમાનવ સ એનાન બ્રહ્મ ગમયતિ. અમાનવ કોઈ દૈવી પુરુષ, અમાનવ એટલે મનુષ્ય શરીર ધરાવતું નહીં, અમાનવ એટલે કોઈ દૈવી પુરુષ. બ્રહ્માજી જેને મોકલે, ભાઈ ચાલો અમને અહીંયા લઈ આવવાના છે, ભાઈ તમે જાઓ એમને લેવા માટે. એટલે અમાનવ સ એનાન બ્રહ્મ ગમયતિ. એનાન ઉપાસકાન બ્રહ્મ ગમયતિ એટલે બ્રહ્મલોક લઈ જાય છે. એષઃ દેવયાન. એટલે આટલું મોટો શુક્લ પક્ષ, આમાં શુક્લ ગતિમાં આટલા બધા સ્ટેશનો રહેલા છે. અને એમાં આ બધા બીજા બધા ઉપનિષદમાં જે કહ્યું એ બધા સ્ટેશનો છે, અમે એ જે કહું તમને એ આના આધારે કહું કે એમાં જ્યાં જે વસ્તુનો ઉલ્લેખ કરે છે બધા ઉપનિષદો એ તો બધા એક સ્ટેશનનો ઉલ્લેખ કરે છે. આખા માર્ગનો લગભગ ઉલ્લેખ તો આ છાંદોગ્યમાં રહેલો છે એમ કહેવાનો આશય છે. એનીવે, એટલે અમે એના આધારે અમે તમને કહીએ છીએ કે એ બધા સ્ટેશનો છે અને એ સ્ટેશનો દ્વારા આપણને શેની પ્રત્યભિજ્ઞા થાય, શું રિમાઇન્ડ થાય આપણને? શુક્લ માર્ગનું રિમાઇન્ડ થાય એમ. આ રીતે એટલે અર્ચિહી એટલે અમે કહ્યું પ્રમાણે આ ફ્લેમ કે જ્યોતિ. અહહ એટલે દિવસના દેવતા. હવે એ પાછો પ્રશ્ન છે, અહહ એટલે દિવસ ગણવો કે દિવસના દેવતા, એ ચર્ચા આવવાની છે તો વાર છે હજુ. શુક્લ પક્ષ એટલે શુક્લ પક્ષના દેવતા વગેરે, ઉત્તરાયણ, સંવત્સર, આદિત્ય, એ રીતે. અને આ આદિત્યથી પછી બીજું બધું પણ ખરું. એટલે બધું મેં તમને કહ્યું પ્રમાણે આદિત્યથી ચંદ્રલોકને, ચંદ્રલોકથી વિદ્યુતલોકને, વિદ્યુતલોકથી પછી બ્રહ્મલોક વગેરે. આ રીતે આખો માર્ગ છે. હવે આ મુખ્ય મંત્ર આપણે ગણીએ છીએ, શુક્લ માર્ગના સ્ટેશનો બધાનો ઉલ્લેખ કરેલો. અને એટલે કે આ જે છે વ્યાસાચાર્યજી સૂત્રમાં કહે છે પ્રથિતિ એટલે આ પ્રસિદ્ધા ગતિ, એટલે પ્રસિદ્ધ માર્ગ જે છે, વેલ નોન શુક્લ માર્ગ જે છે કે શુક્લ ગતિ જે છે, ગતિ એટલે માર્ગ, એટલે આ પ્રસિદ્ધ માર્ગ છે. કયો મતલબ ક્યાં બતાવેલો? છાંદોગ્યમાં બતાવેલો માર્ગ, એટલે જેને અર્ચિરાદિ માર્ગ કહેવામાં આવે છે. હંમેશા તમે જોજો છો ને તો તમે શુક્લ ગતિને બદલે ક્યારેક અર્ચિરાદિ માર્ગ એવું પણ તમે સાંભળો. તો અર્ચિરાદિ એટલે અર્ચિહી આદિહી એ શાંતિ, અર્ચિથી શરૂ કરીને એમ, અર્ચિથી શરૂ કરીને બધું, અર્ચિથી અહહ પછી શુક્લ પક્ષ ઉત્તરાયણ એ રીતે. એટલે શાસ્ત્ર પ્રસિદ્ધ માર્ગ શુક્લ માર્ગ જે છે આ અર્ચિરાદિ માર્ગ છે. અને વ્યાસાચાર્યજી અહીંયા એ જ શબ્દ વાપરે છે, અર્ચિરાદિના એમ કે છે. આપણે તો બીજા બધા મંત્રો જે છે ઉપનિષદના એનું શું હોય, એ તો તમે કહ્યું કે બધા એક સ્ટેશનનો ઉલ્લેખ કરે છે. હું એક વાક્ય બોલું કે જયપુરના રસ્તે જવાય છે, પછી બીજું વાક્ય કહું કે અજમેરના રસ્તે જવાય છે. એનો અર્થ એવો નહીં કે દિલ્હી જવાના બધા અનેક રસ્તા છે, એક જ રસ્તામાં આવતા 2 સ્ટેશનો છે એમ. એ અહીંયા કહેવાનો આશય છે. ચાલો, વર્ડ એનાલિસિસ. આ તો જનરલ એનાલિસિસ મેં તમને કહ્યું, આ સૂત્રનું વર્ડ એનાલિસિસ. આમાં જે શબ્દો રહેલા છે એનું એનાલિસિસ સૂત્રના. અર્ચિરાદિના અને તત્પ્રથિતે 2 શબ્દો છે. પહેલો શબ્દ અર્ચિરાદિના.
અર્ચિરાદિના એટલે છે ને તૃતીયા વિભક્તિ છે, એટલે બધા જ ઉપાસકો જે છે આ એક જ શુક્લ માર્ગે જાય છે, એક જ શુક્લ માર્ગ દ્વારા જાય છે, અને જેની શરૂઆત અર્ચિથી થાય છે. પહેલું સ્ટેશન જાણે કે અર્ચિ છે. અર્ચિ શબ્દનો અર્થ મેં તમને કહી દીધો, ફ્લેમ કે અગ્નિ. પછી એનો અર્થ શું ખરેખર થશે એ પાછું બતાવશે, પણ અત્યારે તો આપણે એનો જે વાચ્યાર્થ છે એ લઈએ છીએ. તત્પ્રથિતેહે એટલે કારણ કે આ માર્ગ જે છે એ શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. ક્યાં આગળ? શ્રુતિમાં પ્રસિદ્ધ છે. ક્યાં આગળ? છાંદોગ્યમાં. કયું વાક્ય? 5, 10, 1 ને 2. સિગ્નિફિકન્સ હવે આ શબ્દોનું. અર્ચિરાદિ જે છે એ આ રીતે મેં કહ્યું પ્રમાણે શુક્લ ગતિ માટેનું ટેકનિકલ નામ છે એવું તમે કહી શકો. અને એમાં પ્રથમ સ્ટેશન છે અર્ચિ છે. અર્ચિરાદિના એટલે પહેલાં અર્ચિરાદિ શબ્દ, અર્ચિ આદિ યસ્ય સહ અર્ચિરાદિ માર્ગસ્ય, અને પછી અર્ચિરાદિના એટલે વાસ્તવમાં તેના, એટલે અર્ચિરાદિ માર્ગ દ્વારા વાસ્તવમાં જાય છે. તત્પ્રથિતે તત એટલે તે એટલે તે પ્રસિદ્ધ માર્ગ જે છે તે અર્ચિરાદિ માર્ગ જે વેલ નોન છે, અને શુક્લ માર્ગ કનેક્ટ, એ બધા સ્ટેશનો જે છે એને કનેક્ટ કરે છે. તત્પ્રથિતે એટલે તસ્ય પ્રથિતિ, એ રીતે અહીંયા ગણવું જોઈએ. તત્પ્રથિતિ પ્રથ ધાતુ છે ને એનો અર્થ થાય છે ફેમસ થવું, અને એના પરથી જ પ્રથમ શબ્દ પણ એના પરથી જ આવ્યો છે. પ્રથિતિ એટલે વાસ્તવમાં વેલ નોન, જાણીતો, એટલે એ માર્ગ જે છે એ અત્યંત જાણીતો છે. શ્રુતિ મતલબ બીજા કોઈ માર્ગની વાત કરતી નથી, અનેક માર્ગ નથી એમ કહેવાનો આશય છે. હવે ભાષ્યકાર તો આ તો બરાબર છે, સૂત્રને આપણે જોયું. ભાષ્યકારે આ સૂત્રના ભાષ્યની અંદર કેટલાક બીજા દલીલો પણ કરી છે કે ભાઈ શુક્લ માર્ગ એક જ છે, એના માટે વાસ્તવમાં દલીલો કરેલી છે. અને એમાં એવું છે, પહેલી દલીલ એવું કરે છે ભાષ્યકાર કહે છે કે ભાઈ આ વેલ નોન છે, બહુ જાણીતો છે. છાંદોગ્યમાં જે આ 5, 10, 1, 2 વગેરેમાં જે જણાવેલો છે એ શુક્લ ગતિનો માર્ગ બહુ વેલ નોન છે. આ એક આર્ગ્યુમેન્ટ. અને માટે બાકી તમે બધા જે અનેક માર્ગો બધા કહો છો જુદા જુદા ઉપનિષદના, એ તો બધા ખાલી સ્ટેશન જ છે. પછી બીજું આર્ગ્યુમેન્ટ દલીલ કેવી કરે છે કે આ બધા ઉપાસકો જે છે વાસ્તવમાં જ્યારે એક જ ગંતવ્ય સ્થાન હોય, જેમ કે દિલ્હી, તો પછી ત્યારે હવે એમાં એના માટે એક માર્ગની કલ્પના કરવી યોગ્ય છે. અનેક માર્ગની કલ્પના શા માટે તમે કરો છો? એ અહીંયા કહેવાનો આશય છે. જ્યારે શ્રુતિ તમને આટલો મોટો એક માર્ગ બતાવી દે છે જવાનો, ગંતવ્ય સ્થાન એક જ છે, બ્રહ્મલોક છે, તો પછી એમાં આટલા બધા માર્ગ તમારે શા માટે કલ્પના કરવાની જરૂર છે? કેમ કે અમારે કરવી તો ના કરીએ એમ, તો બરાબર છે, તમારે તો બધું કલ્પના કરવી હોય, પણ એ ગૌરવ દોષ કહેવાય છે. ગૌરવ દોષ એટલે જ્યારે ટૂંકમાં આપણે ના કહીએ કે ભાઈ સિમ્પલ એઝમ્પશનથી કામ ચાલતું હોય તો એમાં કોમ્પ્લેક્સ એઝમ્પશન કરવાની શું જરૂર છે? આટલી વાત છે. એટલે લાઘવતા જ્યાં હોય ત્યાં ગૂંચવણ ઓછી હોય. લાઘવ એટલે ઓછી વસ્તુઓની કલ્પના કરવી પડે તો ગૂંચવાડો ઓછો હોય, વધુ વસ્તુઓની કલ્પના કરવી પડે તો પછી ગૂંચવાડો વધે. પછી તમે અનેક માર્ગની વાવતા હોય તો દરેકના સ્ટેશનો જુદા જુદા આવે, પછી આ મુખ્ય માર્ગ જે બતાવ્યો એને કેવી રીતે તમે પછી સાંકળો? એટલે બરાબર મુખ્ય માર્ગ જે છે એને મુખ્ય કહેવાય જ નહીં પછી તો. અને પેલા બધામાં તો એક સ્ટેશનનો ઉલ્લેખ છે, તમે બધાને એક આખો માર્ગ કહી દો છો. એટલે આટલી બધી કલ્પના કરવાની, આટલા બધા માર્ગની કલ્પના કરવાની જરૂર શું છે? એક જ બ્રહ્મલોક જવાનું હોય અને આટલું સ્પષ્ટપણે તમને વિસ્તારથી બધા સ્ટેશનોવાળો માર્ગ બતાવ્યો હોય તો એને છોડીને તમે અનેક માર્ગની કલ્પના કરો, એ દોષ છે. એને ગૌરવ દોષ કહે છે. ગૌરવ દોષ. ગૌરવ એટલે પેલું આપણે ના કહીએ વધારે પડતી કલ્પના. ગૌરવનો અર્થ અહીંયા પેલું નહીં. ગૌરવ આમ શબ્દ ગુજરાતીમાં બીજા અર્થમાં છે. આપણે ગૌરવ એટલે આપણે પેલું જેને કે ડિગ્નિટી, પણ એવો અહીંયા અર્થ નથી. ગૌરવ દોષ એટલે આ પ્રકારે અનેક કલ્પનાઓ. એટલે આપણે નથી કહેતા કે ભાઈ જેમ કે દાખલા તરીકે સવારે કોઈ આપણે એક વાસણ લીધું કશું એના માટે, હવે એક જ વાસણથી બે કામ થઈ શકતા હોય તો આપણે કહીએ ભાઈ બીજું વાસણ ન બગાડો, આપણે કહીએ હા બરાબર જેવું છે. અથવા 2 in 1 દાખલા તરીકે, હવે તો 2 in 1 નહીં, હવે તો 5 in 1 જેવું આવે છે.
પહેલાંના જમાનાની વાત છે તો કે ટેપ રેકોર્ડર અને પેલું શું રેડિયો એ જમાના. તો ભાઈ કે 2 in 1 હોય તો પછી હવે 2 અલગ લેવાની જરૂર નથી. બસ એવી વાત છે. એટલે અમે આટલા બધા માર્ગની કલ્પના ક્યાં કરો છો ભાઈ? કારણ કે એક જ ગંતવ્ય સ્થાન બ્રહ્મલોક છે અને એના માટે એક જ આ માર્ગ આટલો વિશેષ બતાવ્યો છે, ત્યારે તમે બધા અનેક માર્ગની કલ્પના શા માટે કરો છો? એટલે એ રીતે વાસ્તવમાં આચાર્ય અહીંયા કહી રહ્યા છે, ભાષ્યકાર કહે છે કે આટલી બધા માર્ગની કલ્પના કરવી ગૌરવ દોષ છે. વેદ જ્યારે બતાવે છે, વેદ પ્રમાણ જ છે, અને જ્યારે છંદોગમાં આટલું સ્પષ્ટપણે વિશેષ આટલો વિસ્તારથી માર્ગ બતાવે છે, ત્યારે તમે બધા જુદા જુદા ઉપનિષદમાં જુદા જુદા માર્ગ છે એવી કલ્પના ન કરો. બધા સ્ટેશન જ છે. એનીવે ચાલો, એટલે આ બીજો મુદ્દો ભાષ્યકારનો. પહેલું એમણે કહ્યું કે વાસ્તવમાં આ શુક્લગતિનો આ માર્ગ જે છાંદોગ્યમાં ખરેખર શુક્લગતિ, કૃષ્ણગતિ અને અધોગતિ ત્રણેયનું જે વાત 5-10 પાંચમા અધ્યાયના 10મા ખંડમાં જે છાંદોગ્યમાં બતાવ્યું છે એટલો વિસ્તારથી કોઈ જગ્યાએ નથી, અને માટે આટલો વેલ નોન છે, તો પછી એને છોડીને તમે અનેક માર્ગની કલ્પના કેમ કરો? ચાલો, એટલે અને બીજો મેં આ કહ્યું તે પ્રમાણે ગૌરવ દોષ ઊભો થાય છે. ત્રીજો મુદ્દો પણ ભાષ્યકાર કહે છે કે જ્યારે જુદા જુદા વેદ વાક્યો જે છે એ જુદા જુદા સ્ટેશનો બતાવે છે. આ સૂર્યરશ્મિ, અર્ચી બધું આવ્યું ને વગેરે વગેરે, સૂર્યમંડળ, અને ત્યારે એ બધાનો સમાવેશ તમે જુઓ કે છાંદોગ્યના મેઇન વાક્યમાં થઈ જાય છે. અર્ચીનો ઉલ્લેખ છે. આ છાંદોગ્યનું જે મેઇન વાક્ય જે છે એમાં અર્ચીનો ઉલ્લેખ છે, અને પેલું આદિત્યનો ઉલ્લેખ છે, સૂર્યમંડળનો પણ ઉલ્લેખ છે, આ બધાનો ઉલ્લેખ છે. તો પછી તમે એ બીજા વાક્યો જે છે એને તમે જુદા જુદા સ્ટેશનો ન ગણો, એ બધાનો ઉલ્લેખ અહીંયા થઈ ગયેલો છે, અને માટે એ બીજા જુદા જુદા માર્ગ તમે જે કહો છો પણ વાસ્તવમાં જુદા જુદા સ્ટેશનો છે. અને એ બધા વાક્યો જે છે, બધા જુદા જુદા ઉપનિષદના વાક્યો, એ બધા પ્રત્યભિજ્ઞા વાક્ય છે. એ જ્યારે સ્ટેશનનો ઉલ્લેખ આવે ને તરત તમારા મનમાં સ્પષ્ટ થાય, હા આ દિલ્હી જવાની વાત ચાલે છે. જયપુરની વાત આવે એટલે તમારે સમજી જવાનું કે આ દિલ્હીના માર્ગમાં આવતું સ્ટેશન છે. બીજી જગ્યાએ અજમેર આવ્યું, અજમેરનો ઉલ્લેખ કોઈકે કર્યો, તો એ તમારે સમજી જવાનું કે આ દિલ્હી જતા માર્ગનો જ ઉલ્લેખ છે એમ. એટલે પ્રત્યભિજ્ઞા વાક્યો છે બધા. જુદા જુદા ઉપનિષદના વાક્યો જુદા જુદા માર્ગનો ઉલ્લેખ નથી કરતા, એ પ્રત્યભિજ્ઞા વાક્ય છે. એક જ શુક્લગતિ જે છે એ જે બ્રહ્મલોક લઈ જાય છે એના જ બધા જુદા સ્ટેશનો ઉલ્લેખ છે. એ પ્રકારે તમારે ગણવું જોઈએ. કયા વાક્યો છે? બૃહદારણ્યક ઉપનિષદનું 6-15, આ છાંદોગ્યમાં 8-6-5, અને મુંડકો ઉપનિષદનું 1-11, જે મેં પહેલાં ઉલ્લેખ કર્યો છે. એ બધાનો એ બધા વાસ્તવમાં આ રીતે વચ્ચે આવતા બધા સ્ટેશન. આ ત્રીજી દલીલ ભાષ્યકારની. ચોથી દલીલ ભાષ્યકાર એવું કહે છે કે 5મા અધ્યાયના 10મા ખંડની અંદર 8મો મંત્ર જે છે એ વાસ્તવની અંદર જે છે એ આ બે સિવાયના માર્ગ, બે એટલે કયા? શુક્લગતિ અને કૃષ્ણગતિ. પહેલા બે મંત્રની અંદર 5મા અધ્યાયના 10મા ખંડના પહેલા બે મંત્રમાં શુક્લગતિનો ઉલ્લેખ છે. પછી ત્રીજા મંત્રથી આગળ ત્રીજો, ચોથો વગેરેની અંદર કૃષ્ણગતિનું વર્ણન છે, અને પછી આગળ 8મા મંત્રમાં છેક ત્રીજી ગતિ અધોગતિની વાત છે. અને એ જે છે એટલે બતાવે છે કે, એટલે તમે જો કોન્ટેક્સ્ટ જુઓ તો તમને ખબર પડે, કારણ કે આમાં શું છે, પેલું શુક્લગતિ એવું બોલેલું નથી, દેવયાન એવું કહે છે, દેવયાન. એટલે આ ભલે ને આટલું મોટું તમે કહ્યું બધું અર્ચી નામ ને તેમને આદિત્ય ને બધું, પરંતુ ખરેખર એ શુક્લગતિ છે કે નહીં એ કેવી રીતે નક્કી કર્યું? અરે ભાઈ, આ પહેલા બે મંત્રમાં જે કહ્યું દેવયાન, અને પછી જે વાત કરી એના પછી ત્રીજી ગતિની વાત આ 8મા મંત્રમાં કરવામાં આવે છે. એ જ બતાવે છે જો તૃતીય ગતિ હોય તો એના સિવાયની તો બે જ હોય છે, અને એ છે શુક્લગતિ અને કૃષ્ણગતિ. અને માટે વાસ્તવની અંદર એમાં મંત્ર એવો છે, 8મો મંત્ર, અથ એતયોઃ પથોઃ ન કતરેણ ચન તાની ઇમાની ક્ષુદ્રાણી અસત્કૃત આવર્તિની ભૂતાની ભવંતી જાયસ્વ મ્રિયસ્વ ઇતિ એતत् તૃતીયમ સ્થાનમ તેન અસૌ લોકઃ ન સંપૂર્યતે તસ્માત જુગુપ્સેત તદેશ શ્લોક વગેરે વગેરે. એટલે કે છે એતયોઃ પથોઃ ન કતરેણ ચન તાની ઇમાની ક્ષુદ્રાણી, આ બે માર્ગ દ્વારા નહીં જનારો, અને ઇમાની ક્ષુદ્રાણી અસત્કૃત આવર્તિની ભૂતાની ભવંતી,
અસકૃત આવર્તિની. અસકૃત એટલે શું? વારંવાર. આવર્તિની, વારંવાર આ રીતે આ જન્મ મરણના ચક્રમાં પડનારો. ઇમાની ક્ષુદ્રાણી ભૂતાની. કારણ કે જીવનમાં સારા કર્મો કર્યા હોય તો તમને કૃષ્ણ ગતિ, ભલે સ્વર્ગલોક વગેરે જાઓ, વૈદિક કર્મ વગેરેનું ઉપાસના વગેરે કર્યું તો શુક્લ માર્ગ થઈને બ્રહ્મલોક જાઓ. એટલે એનો અર્થ કે એ બંને પ્રકારના જીવો જે છે એ ઉત્કૃષ્ટ જીવો તો ખરા જ ડેફિનેટલી. કારણ કે જીવનમાં આવું પણ કશુંય જીવનમાં ન કર્યું હોય, કર્મય ન કર્યા હોય, વૈદિક કર્મ વગેરે ધાર્મિક કાર્યોએ ન કર્યા હોય ને ઉપાસનાએ ન કરી હોય તો પછી ક્ષુદ્રાણી ભૂતાની. એ બધા જીવો જે છે અત્યંત નિકૃષ્ટ કક્ષાના છે. અને એ લોકો આ રીતે જાયસ્વ મ્રિયસ્વ, જન્મે અને મરે એવા લોકને પ્રાપ્ત કરે છે. આ મર્ત્યલોક, જન્મે અને મરે, જન્મે અને મરે. જાયસ્વ મ્રિયસ્વ ઇતિ એતત તૃતીયમ સ્થાનમ. તૃતીયમ કહ્યું એનો અર્થ શું થયો કે પહેલા બે ગતિની વાત થઈ ગઈ છે એમ. અને માટે ઓલરેડી શુક્લગતિની ચર્ચા જે અમે કહીએ છીએ કે પહેલા બે મંત્રોમાં શુક્લગતિની ચર્ચા જે છે એ વાસ્તવમાં બહુ સ્પષ્ટ છે. ત્રીજી જે છે ગતિ, જે અધોગતિ છે એ આ રીતે. અને ક્ષુદ્રાણી ભૂતાની આવર્તિની. ક્ષુદ્રાણી એટલે કેવા આપણે ના કહીએ, તમને ખબર હોય તો આ બધું અધોગતિ એટલે આ બધા જીવાત ને આ બધું તમે જોશો તો એક દિવસમાં મરી જતા હોય છે. કેટલીક જીવાત તો બધી આમ એક દિવસમાં. જાયસ્વ મ્રિયસ્વ, જન્મ્યા અને મર્યા, જન્મ્યા અને મર્યા. અને આ ખાસ કરીને ચોમાસામાં તો તમે જુઓ તો તમને આવું બહુ જ જોવા મળે. કેટલી બધી જીવાત આમ જન્મે. પેલી ફ્લાઇઝ આપણા એ બાજુ ઇન્ડિયામાં બહુ જ પહેલો વરસાદ પડે ને એટલે તમે રાત્રે લાઇટ કરો એટલે બધું હજારોની સંખ્યામાં આવી જાય. તમને લોકોને ખાસ અનુભવ નહીં હોય પણ અમને બધો બહુ અનુભવ છે. બહુ જ આવે અને મરી જાય બિચારા, થોડાક કલાકમાં મરી જાય. એનીવે, એટલે ઇન શોર્ટ કહેવાનો આશય કે આવી યોનિઓને પ્રાપ્ત કરે એમ. અધોગતિ એટલે આવી બધી યોનિઓને પ્રાપ્ત કરે, પ્લાન્ટ, એનિમલ, આ બધું એમ. અને એ તૃતીય માર્ગ છે. એટલે એનો અર્થ કે એક શુક્લગતિ અને કૃષ્ણગતિનો પહેલાં ઉલ્લેખ થઈ ગયો છે. અને માટે નહીં તો જો શુક્લગતિ અનેક હોત દાખલા તરીકે તો પછી આ રીતે અને તૃતીય કહેવાની ક્યાં જરૂર હતી? બરાબર છે ને? શુક્લગતિ અને કૃષ્ણગતિ સિવાય દાખલા કે શુક્લગતિ જ અનેક હોય પછી કૃષ્ણગતિની વાત તો પછી અને તૃતીય એવું ન બોલાય. તૃતીય એનો અર્થ એવો થઈ ગયો કે શુક્લગતિ કેટલી થઈ? એક જ થઈ. એક કૃષ્ણગતિ અને એક શુક્લગતિ. એટલે ભાષ્યકાર કહે છે કે જો અને તૃતીય ગતિ કહેતા હો અધોગતિને તો શુક્લગતિ એક જ છે એ વસ્તુ સ્પષ્ટ થઈ ગઈ. કારણ કે કૃષ્ણગતિ પાછી બતાવે છે, પેલો ધૂમ્ર માર્ગ ને વગેરે વગેરે, જેનો ઉલ્લેખ ઇવન ભગવાન પણ 8મા અધ્યાયમાં કરે છે, કૃષ્ણગતિનો પણ ઉલ્લેખ. એટલે વાસ્તવમાં અનેક શુક્લગતિ નથી, અનેક શુક્લ માર્ગ નથી, બ્રહ્મલોક જવાના અનેક માર્ગ નથી, એ વસ્તુ નક્કી થાય. આ બધા ભાષ્યકારના આર્ગ્યુમેન્ટ છે. તૃતીયમ સ્થાનમ વગેરે કહ્યું ને એટલે ચાલો. એનીવે, આ સાથે આપણે પહેલું અધિકરણ પૂરું કર્યું. આ બીજું અધિકરણ. હવે એમાં સૂત્ર છે વાયુમબ્દાત અવિશેષ વિશેષાભ્યામ. આ દ્વિતીય અધિકરણ જે છે એમાં પણ એક જ સૂત્ર છે અને એને વાયુ અધિકરણ કહેવામાં આવે છે. કારણ કે મેં તમને કહ્યું પ્રમાણે આમાં રહેલો શબ્દ જે છે એના આધારે એને એનું નામ આપવામાં આવ્યું છે. અને અહીંયા વિષય કયો છે એટલે કે છે કે જુદા જુદા જે સ્ટેજીસ બતાવે, જુદા જુદા પેલા સ્ટેશન માર્ગના જુદા જે સ્ટેશન બતાવે એની ડિટેલની વાત છે. એટલે તમે ઓલરેડી બધા બહુ સ્ટેશનો બોલી ગયા, બધા અર્ચી ને આ ને તે ને બધા, અને એ બધા સ્ટેશનોનો તમે ઉલ્લેખ કર્યો. પણ હવે બતાવો અમને કે ઉપાસક હવે આ બ્રહ્મલોક જવા નીકળ્યો છે તો પહેલું સ્ટેશન કયું આવશે, બીજું સ્ટેશન કયું આવશે, ત્રીજું સ્ટેશન કયું હશે? આ બહુ મોટી વસ્તુ છે. કારણ કે હવે બધાનું કમ્પાઇલેશન કરવું પડશે ને. જુદા જુદા ઉપનિષદમાં જુદા જુદા સ્ટેશન બતાવ્યા છે. અહીંયા આ આપણા છાંદોગ્યની અંદર મોટાભાગના સ્ટેશનોનો ઉલ્લેખ કરેલો છે, પરંતુ એવા કેટલાક સ્ટેશનોનો ઉલ્લેખ નથી પણ થયો, કોઈક રહી પણ ગયું છે. તો પછી હવે એને ક્યાં આગળ બેસાડવું? આ બધી ચર્ચા આવશે. એટલે છાંદોગ્ય ઉપનિષદનું વાક્ય જે છે 5.10.1.2 વગેરે એમાં ભલે મોટાભાગના સ્ટેશનોનો ઉલ્લેખ થયો શુક્લગતિના, માં કેટલાક રહી ગયા છે. જ્યારે બીજા શ્રુતિ વાક્યો જે છે, બીજા ઉપનિષદના કેટલાક વાક્યો જે છે એમાં જે શુક્લગતિ બતાવી છે
એમાં કોઈ જુદા સ્ટેશનનો ઉલ્લેખ છે. અને માટે હવે આ બધાને એક જ માર્ગ હોય તો આ બધાને સમાવેશ કરવા પડશે. હવે સમાવેશ કરો ત્યારે કયા સ્ટેશનને કોની પહેલાં મૂકવું, કોની પાછળ મૂકવું, એ તો બધું ટાઈમ ટેબલ નક્કી કરવું પડશે ને હવે તો. એટલે ઉપાસકની ગાડી તો નીકળી ખરી અને બ્રહ્મલોક જવા માટે, પણ એનું ટાઈમ ટેબલ શું છે, આ ક્યારે પહોંચવાની છે અને કેવી રીતે પહોંચશે, કેટલા વાગે કયા સ્ટેશને પહોંચશે, એ વસ્તુ અહીંયા છે. બહુ ટિપિકલ વસ્તુ છે. હા, એની એટલે કહેવાનો આશય છે, કારણ કે ક્યાં મૂકવું હવે. મુખ્ય વાક્ય જે છાંદોગ્યમાં એમાં મોટાભાગના ઉલ્લેખ કરી દીધા સ્ટેશનો, પણ કેટલાક સ્ટેશનો રહી ગયા છે. હવે આપણે કોને પૂછવા જવું કે આ સ્ટેશન એના પહેલાં આવે પછી આવે, સમજી ગયા તમે? એટલે એ મોટી ચર્ચા છે, ક્યાં ગોઠવવું, અને એ માથાનો દુખાવો છે, ક્યાં ગોઠવવું. અને એટલે હવે આ સ્ટેશન અધિકરણ કહી શકો. આ બીજું અધિકરણ છે એને સ્ટેશન પોઝિશનિંગ અધિકરણ. એટલે વાસ્તવમાં આ બધા ડિટેલ્સ, મતલબ આ માર્ગમાં મુખ્ય વાક્ય લઈને બીજા ઉપનિષદોમાં જે સ્ટેશનનો ઉલ્લેખ કર્યો છે અને એ જેનો ઉલ્લેખ આ મુખ્ય શ્રુતિ વાક્યમાં, છાંદોગ્યના વાક્યમાં થયેલો નથી, એને ક્યાં ગોઠવવા જોઈએ એની ચર્ચા છે. એટલે આમાં મુખ્ય છાંદોગ્યનું વાક્ય એ સિવાય કૌશિતકીનું વાક્ય પણ છે. કૌશિતકી ઉપનિષદની અંદર એ જે ઉલ્લેખ કરે છે ને એમાં એક શુક્લ ગતિની જ ઉલ્લેખ કરે છે, પણ એમાં વાસ્તવમાં એની અંદર લોકનો ઉલ્લેખ છે. હા, ઓકે, ભાષ્યમાં છે ને એટલે મારે જરા જોવું પડે છે. સ એતમ દેવયાનમ પંથાનમ આપદ્ય અગ્નિલોકમ આગચ્છતિ, સ વાયુલોકમ, સ વરુણલોકમ, વગેરે વગેરે વગેરે. હવે એમાં એવું છે કે આપણું છાંદોગ્યનું વાક્ય 5, 10, 1, 2 તો બરાબર છે, તો મુખ્ય વાક્ય છે, એમાં મોટાભાગના પણ આ કૌશિતકીમાં પણ ખાસું મોટું વાક્ય છે, જેમાં શુક્લ ગતિના માર્ગે બ્રહ્મલોક જતાં પહેલાં કયા કયા લોક આવે છે એનો ઉલ્લેખ છે. અને એમાં અગ્નિલોક, વાયુલોક, વરુણલોક, ઇન્દ્રલોક, પ્રજાપતિલોક, બ્રહ્મલોક, બસ આ માર્ગ છે. એટલે પહેલાં અગ્નિલોક આવે છે, પછી વાયુલોક આવે, પછી વરુણલોક, પછી ઇન્દ્રલોક, પછી પ્રજાપતિલોક અને પછી બ્રહ્મલોક. આ કૌશિતકી ઉપનિષદનું પહેલા અધ્યાયનો 3જો મંત્ર છે. એનીવે, એટલે વાસ્તવમાં આપણે આ બે મુખ્ય વાક્યો લઈએ અત્યારે અને હવે સમાવેશ કરી લઈએ. કૌશિતકીમાં જે ઉલ્લેખ કરેલો છે અને જે છાંદોગ્યની અંદર નથી મુખ્ય વાક્યમાં, બરાબર છે. કૌશિતકી ઉપનિષદમાં જે સ્ટેશનોનો ઉલ્લેખ થયેલો છે અને જે છાંદોગ્યમાં જેનો સમાવેશ થયેલો નથી, એને આપણે સમાવવા જોઈએ. અને સમાવતી વખતે એ ખ્યાલ રાખવો પડશે કે કયા પછી કયું સ્ટેશન આવે, એ આપણે જોવું પડશે. એનીવે, અને એ રીતે આપણે આ બેને ભેગા કરીએ, કૌશિતકીનું વાક્ય અને છાંદોગ્ય ઉપનિષદનું વાક્ય, તો આપણને એક મોટો રૂટ મળી જાય. બ્રહ્મલોક પહોંચતા સુધીનો મેક્સિમમ સ્ટેશનવાળો રૂટ મળી જાય. પહેલું તો કૌશિતકીમાં અગ્નિલોકનો ઉલ્લેખ છે, તો એ તો વાંધો નથી. અગ્નિલોકનો ઉલ્લેખ છે એની ચિંતા નથી, કારણ કે છાંદોગ્યની અંદર અર્ચિહીનો વાત કરેલી છે. અને મેં તમને કહ્યું અર્ચિ એટલે અગ્નિ, અર્થાત એ તો હવે સમાવેશ થઈ ગયો, એનો સમાવેશ કરવાની જરૂર નથી, બરાબર ને? હવે આવ્યો પછી કૌશિતકી ઉપનિષદમાં કહે છે વાયુલોકની વાત છે. એટલે વાયુલોકને હવે ક્યાં સમાવો, આ પ્રશ્ન આવે છે. એટલે કોઈકે કહ્યું કે ભાઈ માં કશી ચિંતા નહીં. જુઓ, એમ કે આપણું આ છાંદોગ્યનું વાક્ય છે એની અંદર પહેલું અર્ચિહી છે, અગ્નિલોક છે, બરાબર. અને પછી આવે છે છાંદોગ્યમાં અર્ચિશમ બરાબર, અર્ચિશમ અભિસંભવંતી અર્ચિશઃ અહઃ, બરાબર છે. અર્ચિશઃ અહઃ એટલે કે અગ્નિ પછી એટલે દિવસ, અગ્નિ પછી દિવસ રૂપી સ્ટેશનનો, અથવા દિવસ પક્ષના દિવસના દેવતા વગેરે. એ હું અત્યારે તમને મેં સમજાવી દીધું એ રીતે જ કહી દઉં છું. આ દિવસનો અર્થ દિવસના દેવતા કરવો જોઈએ એ તો આગળ આવવાની છે ચર્ચા, અત્યારે હજુ નથી, પણ હું એ પ્રમાણે કહી દઉં છું તમને. પણ એનીવે, એટલે વાસ્તવમાં અગ્નિ પછી દિવસનો ઉલ્લેખ છે, એનો અર્થ એવો થયો.
અને કૌશિતકીમાં અગ્નિલોક પછી વાયુલોકનો ઉલ્લેખ છે. તો હવે એમ કે તો તમે બેને જ્યારે સમાવો અને સરખાવો તો તમારે ક્યાં ઉમેરવા જોઈએ? ત્યાં અગ્નિ પછી દિવસ છે, કૌશિતકીમાં અગ્નિલોક પછી વાયુલોક છે. તો કહે છે કે વાયુલોકનો સમાવેશ તમારે આ અર્ચિ અને અહહ જે છે દિવસ એની વચ્ચે કરી દેવો જોઈએ. બરાબર છે? કારણ કે છાંદોગ્યની અંદર અર્ચિશઃ અહહ, અગ્નિ પછી દિવસના દેવતા પાસે જાય છે એમ કહે છે. કૌશિતકીમાં કહે છે અગ્નિલોકમાંથી વાયુલોક પાસે જાય છે, એટલે તો પછી આ વાયુનો ઉલ્લેખ ત્યાં કરી દેવો જોઈએ. સમજી ગયા તમે? અગ્નિ પછી ત્યાં એટલે કે અર્ચિ પછી ત્યાં ઉલ્લેખ કરી દેવો જોઈએ. સારું, બહુ સરસ. તો આ તો બહુ સરળ થઈ ગયું. મને ક્યાં બહુ મોટી તકલીફ છે? ઉભારો ભાઈ ઉભારો. કેમ ઉભારો? એ કહે છે કે બૃહદારણ્યક ઉપનિષદની અંદર એ બૃહદારણ્યકની અંદર એ 5-10-1 આખી ગજબ છે. છાંદોગ્યમાં 5-10-1 અને એવો બૃહદારણ્યક ઉપનિષદમાં પણ 5-10-1 જે છે એ વાક્ય આપણને આ વસ્તુ કરવા નહીં દે. કેમ નહીં કરવા દે? એટલે કે છે યદા વૈ પુરુષ અસ્માન લોકાત પ્રૈતિ સહ વાયુમ આગચ્છતિ. અને પછી આગળ કહે છે અસ્માન લોકાત પ્રૈતિ સ વાયુમ આગચ્છતિ તસ્મૈ સ તત્ર વિજીહિતે યથા રથચક્રસ્ય રથમ તેન સ ઉદ્ધ્વમ આક્રમતે સહ આદિત્યમ આગચ્છતિ. બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ કહે છે આ. ખરેખર બૃહદારણ્યક ઉપનિષદમાં એમ કહે છે કે યદા વૈ પુરુષ અસ્માન લોકાત પ્રૈતિ, આ ઉપાસક જ્યારે આ અસ્માન લોકાત આ લોકને છોડીને જ્યારે જાય છે, સહ વાયુમ આગચ્છતિ, વાયુલોકમાં જાય છે. બરાબર, સરસ. તસ્મૈ સ તત્ર વિજીહિતે યથા રથચક્રસ્ય રથમ તેન સહ ઉર્ધ્વમ આક્રમતે. પછી વાયુલોકમાં રહેલા વાયુ દેવતા એ વાયુલોકની અંદર રથચક્ર જેટલું હોલ કરે છે. રથચક્ર જેટલું, રથના પૈડા જેટલું હોલ કરે છે અને એના દ્વારા ઉપાસકને આદિત્ય લોક તરફ મોકલે છે. એટલે ભાઈ બૃહદારણ્યક ઉપનિષદની અંદર તો એવું કહે છે કે આ ઉપાસક જે છે એ આ રીતે વાસ્તવમાં વાયુલોકમાં જાય, પછી ત્યાંથી વાયુલોકમાં રહેલા વાયુ દેવતા જે હોલ કરે આવું રથના પૈડા જેટલું કાણું, એના દ્વારા આદિત્ય લોકમાં જાય. એટલે વાયુલોક પછી આદિત્ય લોકનો ઉલ્લેખ છે. અને કૌશિતકીમાં વાયુલોક પછી જે છે વરુણલોકનો ઉલ્લેખ છે વગેરે. એટલે હવે અહીંયા પ્રશ્ન એ ઊભો થાય છે કે આ વાયુલોક પછી આદિત્ય લોકનો ઉલ્લેખ છે. એટલે વાયુલોક આદિત્ય લોકની પહેલાં આવે છે. ઇન શોર્ટ, વાયુલોકમાંથી આદિત્ય લોકમાં જાય ને, એટલે વાયુલોક આદિત્ય લોકની પહેલાં આવે છે. હવે જો તમે આપણું છાંદોગ્યનું વાક્ય જુઓ ને તો વાસ્તવની અંદર ત્યાં એવું કહેવામાં આવ્યું છે, એક મિનિટ, એટલે અર્ચિશઃ અહહ, અગ્નિલોકમાંથી દિવસના દેવતામાંથી શુક્લ પક્ષના દેવતા, ત્યાંથી ઉત્તરાયણ, અને ઉત્તરાયણમાંથી સંવત્સર દેવતા, સંવત્સર દેવતા પછી આદિત્ય દેવતા, આદિત્ય લોક કે આદિત્ય દેવતા ત્યાં જાય છે. એટલે હવે પ્રશ્ન ઊભો થયો કે કૌશિતકીમાં તો અગ્નિલોક પછી વાયુલોકનો ઉલ્લેખ છે, અને છાંદોગ્યમાં શરૂઆત કરી અગ્નિ પછી દિવસ, એટલે આપણે કહી દીધું કે વાયુલોકનો સમાવેશ ત્યાં કરી દો, કારણ કે અગ્નિ પછી વાયુલોક આવે છે કૌશિતકીમાં, ત્યાં અગ્નિ પછી દિવસ આવે છે. તો અહીંયા અગ્નિલોક પછી વાયુલોકનો ઉલ્લેખ કરી દો. પરંતુ વાસ્તવમાં બૃહદારણ્યકનું વાક્ય કહે છે કે વાયુલોક પછી તો આદિત્ય લોક આવે છે. તો એનો અર્થ એવો થયો કે આદિત્ય જ્યાં રહેલો હોય સ્ટેશન, એના પહેલાં વાયુ સ્ટેશન આવવું જોઈએ. બરાબર, વાયુલોક આવવો જોઈએ. તો પછી અમારે હવે આ અર્ચિ આ જે વાયુલોક જે છે એને અગ્નિ પછી નહીં મુકાય, આદિત્ય પહેલાં મૂકવું પડશે. એટલે સંવત્સર દેવતા પછી એ ઉપાસક આદિત્ય લોકમાં જાય છે. તો એટલે આદિત્ય લોક પહેલાં અમારે વાયુલોકનો ઉલ્લેખ કરવો પડશે, કારણ કે બૃહદારણ્યકનું વાક્ય સ્પષ્ટપણે વાયુલોકમાંથી આદિત્ય લોકમાં જાય છે એ પ્રકારે કહે છે. અને માટે અગ્નિ પછી અમારે ઉલ્લેખ નહીં થાય, અમારે બધું જવા દેવું પડશે. અગ્નિમાંથી
દિવસ પક્ષના દેવતા, દિવસના દેવતા, ત્યાંથી શુક્લ પક્ષના દેવતા, ત્યાંથી માસ દેવતા, ત્યાંથી પછી ઉત્તરાયણ દેવતા, ત્યાંથી પછી સંવત્સર દેવતા, અને ત્યાંથી આદિત્યનો ઉલ્લેખ છે. એ આદિત્ય લોક પહેલાં અમારે આ વાયુલોકનો સમાવેશ કરવો પડશે, કારણ કે બૃહદારણ્યકનું વાક્ય સ્પષ્ટપણે વાયુલોકમાંથી આદિત્ય લોક તરફ જાય છે એવું કહે છે. એટલે હવે ગરબડ થઈને ઊભી છે. અગ્નિ પછી ઉલ્લેખ કરવો કે આદિત્ય પહેલાં ઉલ્લેખ કરવો? કોનો? વાયુલોકનો. વાયુલોક સ્ટેશન ક્યાં આવે છે? આટલો પ્રશ્ન છે. સમજી ગયા તમે? એટલે બાપા આ તો માથાની કડી કરે એવું છે. એટલે આફ્ટર અર્ચી ઓર બિફોર આદિત્ય, બેમાંથી શું? કારણ કે અર્ચી અને આદિત્ય વચ્ચે છાંદોગ્યમાં ઘણા બધા સ્ટેશનો છે. દિવસ, પક્ષ, માસ અને અયન, અને પછી સંવત્સર, અને પછી આદિત્ય. એટલે સીધો અગ્નિ પછી વાયુનો ઉલ્લેખ કરી દો તમે ખાલી કૌશિતકીનો આધાર લઈને, તો ચાલે એમ નથી. કારણ કે કૌશિતકીમાં અગ્નિલોક પછી વાયુલોક છે, અને છાંદોગ્યમાં અગ્નિ પછી દિવસ છે. ઓકે, તો પછી અગ્નિ પછી વાયુલોક મૂકી દો, પછી ત્યાંથી દિવસ વગેરે કરી શકાય. પણ થાય એવું નથી, કારણ કે ત્યાંથી આદિત્ય લોક જાય છે. તો આદિત્ય લોક તો ક્યાં મેન્શન કર્યો છે છેક. અને માટે એનો જવાબ છે કે ભાઈ આને અર્ચી પછી એનો ઉલ્લેખ નહીં કરવો જોઈએ, આદિત્ય લોક પહેલાં જ વાયુલોકનો સમાવેશ કરવો જોઈએ. એ ચર્ચા હવે આપણે આવતી વખતે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.